હા વીરા, રાજમાંથી બને ભાઈને બોલાવો, કારણ કે આજે રામદેવ વિરમદેવ બને ભાઈનો જન્મદિવસ ઉજવ્યો છે ભાઈ. તો રાજમાંથી બને મારા કુંવરને બોલાવો ભાઈ. હોયા જે પરધાન બોલાવે બને ભાઈ આવજો રે. આવો વીર રાજ ને દરબાર પરધાન બોલાવે બને ભાઈ આવજો રે. આજ પરધાન બોલાવે બને ભાઈ આવ્યા રે. આવ્યા વીરા રાજ ને દરબાર પરધાન બોલાવે બને ભાઈ આવ્યા રે. પ્રધાન, અત્યારે બને ભાઈને બોલાવવાનું કારણ શું છે? કામ તો મહારાજનું છે બાપુ, પ્રથમ તો તમારા ચરણોની અંદર બંને ભાઈઓના કોટી કોટી વંદન છે. આયુષ્માન ભવ બેટા. બાપુ, અત્યારે અમને બંને ભાઈઓને દરબારના બોલાવવાનું કારણ શું છે? હા બેટા, બોલાવાનું કારણ તો એટલું જ છે મારા રામ, કે આજ તમારા બને ભાઈનો જન્મદિવસ છે બેટા. તો એ જન્મદિવસ આજ મારે મારા પોકરણે ગઢની અંદર ઉજવવો છે ભાઈ, એટલા માટે તમને બોલાવ્યા છે બેટા. બાપુ, એક રાજપૂતનો જન્મ દિવસ હોય અને એ ઉજવાતો હોય જ્યારે મારા બાપના એવા કોડ હોય કે આજ મારા બને કુંવરના જ્યાં જન્મ દિવસ હોય એ દરબાર ગઢની અંદર ઉજવાતો હોય, તો બાપુ તમારી આજ્ઞા છે ને એ તો અમારા સર માથે છે. આજ તમે જે કહો એ કરવા માટે અમે તૈયાર છીએ બાબુ. આવો બેટા, બેસો દીકરા. પ્રધાનજી, આજે રામદેવ વિરમદેવનો જન્મદિવસ ઉજવ્યો છે ભાઈ, તો રાજમાંથી રાજ કવિને બોલાવો વીરા. બહુ સારું મહારાજ. હટ, પ્રધાન બોલાવે કવિરાજ આવજો રે. હટ, પ્રધાન બોલાવે કવિરાજ આવજો રે. આવજો રાજ ને દરબાર, આવજો રાજ ને દરબાર. પ્રધાન બોલાવે કવિરાજ આવજો રે. જીઓ બાપ, જીઓ બાપ, રાજા અજમલના દરબાર ને રાજી ખમા બાપ, રાજી ખમા. જીઓ બાપ, તમારે કોઈના શાખના રાજપૂતોને રાજી ખમા. રાજી વધાયું બાપ, રાજી વધાયું. આવો કવિરાજ. દેવી પુત્ર ચારણના તમને રાજી ખમાયું બાપ. આ હિંગણા તમારા રખો બાપ. જગદંબા માણી તું જોગણી, 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 જીઓ બાપ, જીઓ બાપ. રાજા અજમલના દરબારને રાજી ખમા. આજ દરબારની અંદર રામદેવ વિનમદેવનો જન્મદિવસ ઉજવાતો હોય અને આજ દરબારની અંદર કવિરાજ ઉપસ્થિત થયા હોય અને કવિરાજ ઉપસ્થિત થયા હોય અને આજ મોજની બળકતી છૂટી હોય. તેથી આ જગદંબા જોગણી 9 લાખ લોબડિયાળી વાતી કરે ભેડિયાવાળી. આજ મારી આયુને આ દરબારની અંદર બોલાવવું નહીં ને, અરે તો મારું દેવી પુત્ર ચારણનું આજ પાણી લાજ. હા હા કવિરાજ, હા હા કવિરાજ. જગદંબા મારી તું જોગણી, 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 જોગણી. અનાય જપી
દીવા બળે और रे मारी पार गात तू हिंगड़ा ज मात આવો કવિરાજ जाजी खमायो राजा अजमल ने जाजी खमा बाप आज तबर कोना साखना राज तोने जाजी खमायो અને ત્યારે અરે રામદેવનો જન્મદિવસ ઉજવાતો હોય અને બાપલિયો આજ હું તો ચારણનું સંતાન છું હું તો ચારણનું સંતાન છું પણ આજ મારો બાપ અરજુ લઈને આવ્યો છું અને સત્યનું ભાન કરાવવા આવ્યો છું આ દરબારની અંદર આંખ ઉગાડીને રામા અરે આંખ ઉગાડી દો વિનમ્રે આ સત્યનું ભાન કરાવવા કવિરાજ આવ્યો છે આવો કવિરાજ અરે દાદી ખમાયું બાપ અરે દાદી વતાયું રાજા અજમલના દરબારને દાદી વતાયું આવો દેવી પુત્ર ચારણ આવો બાપ જ્યાં સુધી આ ધરતી ઉપર ચાંદ ને સૂરજ તપતારીએ ને રાજા અજમલ ત્યાં સુધી અમ જેવા દેવી પુત્ર ચારણ તમ જેવા રાજવીઓ હોય અને રાજ કવિ જ્યારે રાજવાડાની અંદર ઉપસ્થિત થાય અને ત્યારે જ્યારે આવી દુહા છંદની રમઝટ બોલતી હોય ને મહારાજ અરે જ્યારે દુહા છંદની રમઝટ બોલતી હોય અને રાજની અંદર કસુંબા ઘોળાતા હોય અને ત્યારે આજ મદિરાના પાનની અંદર કઈક રાજપૂત મશગુલ થાય અને ત્યારે સત્યનું ભાન કરાવવા આમ દેવી પુત્ર ચારણને આવા રજવાડાની અંદર આવવું પડે છે અને ત્યારે રાજા અજમલ મહારાજ હું તો તમારો એક ચિઠ્ઠીનો ચાકર છું અને રાજ કવિ છું જો સત્યનું ભાન ન કરાવું ને અરે તો 52 વીર 64 જોગણીની મને આણ હોય આવો દેવી પુત્ર ચારણ આવો બાપ દાદી ખમા રાજા અજમલ દાદી ખમા દેવી પુત્ર ચારણ આ તો અજમલનો દરબાર છે બાપ આવો કવિરાજ આવો અરે જાગી જા બાપ આજ તમારી પાસે હું રામદેવ વિરમદેવ જન્મનો આજ આવો રૂડો મહિમા ઉજવાતો હોય હા કવિરાજ અને આજ દેવી પુત્ર તમારી પાસે અરજુ લઈને આવ્યો છું બાપ અરે રાણાને નો કરીએ રાવ તો કેની પાસે કર કરીએ જાગો બાપ જો જાગીને જોવો નહીં ને અરે તો 52 વીર 64 જોગણીની તમને આણ હોય બાપ આણ હોય શિયાળે સોરઠ બલી આન ઉનાળે ઉતાર ગુજરાત એ વાર હે હોયા વાગડ બલી
ખરેખર નટરાજની વેડલીની અંદર ધર્મ બેઠું હોય હે ખરેખર આજ જો નટરાજની વેડલીની અંદર ધર્મ બેઠું હોય અને આવા રામદેવજી વિરમદેવજીનો જન્મ દિવસ ઉજવાતો હોય અને હું રાજધારણ કવિ આજ રાણાની પાસે રાવ લઈને આવ્યો છું જો આજ તમને કર કરું નહીં તો હું કેની પાસે કર કરું અરે જાગી જા સુરા આજ ઉખાડીને જાગી જા આજ કવિ રાજ તને જગાડે છે જાગી જા નિંદ્રાને આધીન થઈને બેઠો છે કે શું અરે આજ રાજ ઉતાણીના રાવણ લાજે જાગ નહીં ને અને હા, હા, ખમકારો કવિરાજ. પાઈ નહીં ને. અરે તો જગતની મારી પાસે રાજ પૂતોને ફાટ જવા કવિરાજ આવા સુરા તને નો ચડાવો કવિરાજ રામદેવ વિરમદેવ હજી નાના બાળ છે કવિરાજ રાજ શું રાજપૂત ઈ વાત તમે ભૂલી ગયા છો નાનું છે પણ નાગનું બચ્ચું છે હે? અરે રાજપૂતને રણે ચડવાની રીતુ શીખવાડવાની ન હોય ઈ તો એની જનેતાના ઉદરની અંદર શીખીને આવે બાપ અરે રાજા અજમલ આજ તમે નિંદ્રાને આધીન થયા છો કે હું થયો છું કે આજ રામદેવ વિનમદેવ નિંદ્રાને આધીન થયા છે અરે જાગીને જો નહીં ને અરે તો નટરાજની પેટલીને ફટ હોય બાપ જાગી જા બાપ જાગી જા જાગી જા જનની દળજે કા દાતાર ને કા સૂર સૂર અને નહીતર રેજે તું આંધણી ઓર રે તારો માતરે કુમા વિષ્ણુ તેથી જનની શું કહેતી હોય કે જનની જાણજે કા દાતાર કા સૂર નહીતર રેજે વાંજણી તારો કુમા વિષ્ણુ અને તેથી જનની અરે એ જનની શું કહેતી હોય તેથી રાજા અજમલ સાંભળજો બાપ સાંભળજે જનની વિસાડી શું કરે અને એને પથાર પડ્યા પે એ નાવ નાવ તેજા પાણી ચડે ઓર રે ઈ પથરા રે બિજાઈ ન કોર જાણું છું કવિરાજ અરે જાગી જાઓ બાપ તમાર કુના શાખના રાજપૂતોના મોભી જાગી જાઓ કવિરાજ હું એ પણ જાણું છું કવિરાજ કે ચારણ ચોથો વેદ છે વણે ભેદુને વાતું કરે પછી ભાગે અગમના ભેદ જેની જીપડીએ વસે માં સરસ્વતી જાણું છું કવિરાજ અરે દાદી ખમાયો રાજા અજમલ તમને દાદી ખમાયો મોગલ માં બુદ્ધિ ગોથણી અન મોગલ માને એ પણ રાજા હવ સુખી અરે બધું મોગલ તારો પ્રતાપ આવો દેવી પુત્ર ચારણ આવો બાપ અરે કચેરીની અંદર અરે દરબારો આ તમારી કચેરીની અંદર રાજપૂત શું આજ સુરાતનનું પાણી છે અરે રાજપૂતનું આજ પાણી છે કે શું નિંદ્રાની આધીન ક્યાં છો અરે કે મદીના પાનની અંદર મસ્ત ક્યાં છો કે કવિરાજના બોલનો તોલ આપી નથી શકતા અરે રાણા પાસે રાવ લઈને આવ્યો છે અરે રાણા
ભવાની જય માં ભવાની નતીજો ને ઓર રે નદી માને ચોખા માંડલી આગો બાપ હવે આટલી નીંદરું હારી નહીં ઘણો દરબાર અને ઇન્દ્ર દુનિયા સા કરે એ પણ ભાયું રે વિનાનું આવું બેકાર રે પાડવું લાગે ભરતને ગાગડા જાગી જાઓ બાપ બસ કરો કવિરાજ, હવે બસ કરો બાપ. કેટલા સુરા તનો ચડાવશો કવિરાજ? રામદેવ વિરમતે હજી નાના બાળ છે કવિરાજ. મહારાજ આજ પૂતોને સત્યનું ભાન કરાવવા આવ્યો છું અને સત્યનું ભાન કરાવ્યા વગર પાછો જાવ ને અરે તો બાવન વીર ચોથા જોગની મને હાણ બાપ હાણ. બસ કરો કવિરાજ, હવે બસ કરો બાપ. જમજો ને આવો સુધીએ એ ડાલો રે સતીનો ઓહો સેલો રે જાગો મહારાજ, જાગો મહારાજ, જાગો. અરે તમે તો આગલી પેઢીનું ધર્મ છો અને જાગીને જોહો નહીં ને અરે તો બાપ કબર કુળના શાકના રાજપૂતોની લાજ જાહે બાપ, લાજ જાહે બાપ. જોઈએ બાપ રાજા અજમલનો દરબાર જોઈ લ્યો. કારણ કે આજ આટલા કરગરવા છતાંય આજ આટલી વિનતીઓ કરવા છતાંય રાજા અજમલ જય માતાજી કવિરાજ. હજી જાગતા નથી. આવો બાપ દેવી પુત્ર ચારણ, આજે પોખરીના દરબારની અંદર શું આશા લઈને આવ્યા છો બાપ? મહારાજ પેલા તો તમને જઈ જોગ માયા બાપ. અરે જુગ જુગ જીવો મારા તંવર કુળના શાખના રાજભૂતોના મોભી જુગ જુગ જીવો. મહારાજ તમે તો આ ધરતીના ધણી છો. તમારી પાસે રાવ લઈને નો આવી તો બાપ કેની પાસે જાય? કહો કવિરાજ કે આજે શું આશા લઈ આવ્યા છો? મહારાજ તમારી પાસે આશા તો માંગણી હું શું કરું? કારણ કે દેવી પુત્ર સિવાય કોણ જાણી શકે કે આજ આ રજવાડાની અંદર કેનો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે ને કોણ હયાતની અંદર સામે બેઠું છે? જો હું દેવી પુત્ર ન જાણી શકું તો બાપ જગતની અંદર કોણ જાણી શકે? અને આગળ ડગલા ભર્યા પછી પાછળ ડગલા ભરવા એ આ કવિરાજનું કામ નથી. કારણ કે કા મારજો ને કા મરજો, પીછ ન દેજો લગાર નહીતર એની શૈર મેણા બોલશા કાયર કર કેરી ના. કવિરાજ બાપુ એક ડેલીએ આવી અને ચારણ જ્યાં ઈ કહી રહ્યો હોય
એક રાજપૂતના આંગણાની માલિકોર એક દરબાર ગઢની અંદર જ્યાં ચારણ એની વેદનાથી કહી રહ્યો હોય અને જ્યારે જ્યારે આ ધરતી ઉપર જદી રાજપૂત ભાન ભૂલ્યો ને તેથી બાપુ રાજપૂતને ભાન દેવા માટે એક ચારણ એક દેવી પુત્ર એક કવિરાજ આવ્યા છે. તો માટે બાપુ આજ કવિરાજ ને પૂછો કે એની વેદના શું છે. કારણ એક દરબારના આંગણાની અંદર એક ડેલીની અંદર જેથી એક ચારણનો દીકરો આવી અને જેથી આંખની માલિકો બાપુ આહુડા પડશે તેથી આ મારવાડની ધરતીનો આ પોખરણગઢનો એક એક કાંગરો છે ને બાપુ એ ખરેડીને ખાંગો થાય. કારણ કે રાજપૂતને ચારણ જ્યાં લગીને સમજ આવે ત્યાં લગી જો કદાચ રાજપૂત એની ભાષામાં સમજે તો ભલે, નહીં તો આ ચારણ તો ઈ છે કે દરબાર ગઢની અંદર ત્રાગા કરી અને જેથી લોહીના છાટણા છાંટશે ને અરે તેથી તો બાપુ આ તુમરવસી શાખના રાજપૂતોનો જે હવા પર દી તપે છે ને બાપુ હાથમી જાહે એવું કલંક આજ તમારા દરબાર ગઢની અંદર જેને કહેવાય કે બાપુ હાવજ જેવા બે બે દીકરા છે અને કદાચ ઈ ચારણ કદાચ આપણા આંગણાની અંદર આવી અને કદાચ એક રાજપૂતનું મસ્તક માગે ને તો હસતા મુખે મસ્તક ઉતારી દે એનું નામ જ રાજપૂત છે બાપુ. માથે કહો ને કવિરાજ ને આજ શું મનની અંદર વેદના લઈને આવ્યા છે. હો બાપ કવિરાજ આજ તો ઘણી ખુશીની વાત છે બાપ. કારણ કે મારા બબે દીકરા રામદે ને વિરમદે આજે એનો જન્મ દિવસ ઉજવાય છે. તો જન્મ દિવસ ઉજવાય એ નિમિત્તે કવિરાજ કાવાને કહુંબા ઘોડો કવિરાજ કહુંબા ઘોડો બાપ. મહારાજ બાપ આમ કહુંબા નો ઘોડાય હો, આમ કહુંબા નો ઘોડાય. આજ કહુંબાની માંગણી કરો છો ને બાપ, ઈ માટે જ આજ સત્યનું ભાન કરાવવા રાજની અંદર કવિરાજ પધાર્યા છે. બાપુ મસ્તકની માંગણી નથી કરતો પણ હું તો સત્યનું ભાન કરાવવા આવ્યો છું. કારણ કે તમ જેવા આજ સુરા ધરતી ઉપર જ્યાં સુધી ધરતી ઉપર જ્યાં સુધી રાજ ને રજવાડા રહે ને ત્યાં સુધી બાપ અમ જેવા કવિરાજો આ ધરતી ઉપર રહે. અને ધન છે બાપ તમારા કોણના શાખના રાજપૂતોને કે તમે જાગીને જોયું છે. બાપ આજ તમે કહુંબાની વાત કરો છો પણ ઈ તો ખ્યાલ રાખો. કહો કવિરાજ. અરે ધરતીના ધણી આજ બાપ તારી રયત તો આજ રાતા પાણીએ આહુડા પાડે છે. કવિરાજ આપનું કહેવાનું શું થાય છે કવિરાજ? એ પણ રાજવી અજમલ ને કહો કવિરાજ. અરે તો સાંભળો રાજા અજમલ, બાર બાર ગાંવની ધરતી ઉપર આજ ભેરવા નામનો રાક્ષસ પશુ કે પંક્ષી કે માનવ કે જાત જેવા રેવા થી દીધી બાપ. આમાં કહુંબા કવિરાજને ક્યાંથી ઉગે? માટે કહુંબા આજ મહારાજ પછી ગોળા હે અને જ્યાં સુધી આજ ભેરવા દજનો સહાર થાય નહીં ને ત્યાં સુધી આ કવિરાજ ને આજ રાજના કહુંબા અગ્રાજ છે મહારાજ, અગ્રાજ છે. નહીં, નહીં, કવિરાજ આવા ક્રોધિત ન બનો કવિરાજ. ભૈરવ નામના દત્ત રાક્ષસનો જરૂર એનો અંત પણ આવશે. પણ કવિરાજ આપ વિચાર તો કરો કે મારા બબે કુરો રામદે વિરમદે હજી નાના નાના બાળ છે કવિરાજ. એ કેમ તમે ભૂલી જાવ છો? મહારાજ નાનું હોય ને તોય નાગનું બચ્ચું કહેવાય
અને ડાલા મથો હાવજ હેલો આવતો હોય ને બાપ, તો ડાલા મથા હાવજના રસ્તા વચ્ચે ન પડાય, કારણ કે એનું પરિણામ હારું ન આવે. અને મારો બાપ એક રાફડાની અંદર કાળોતરા નાગને નો છંછેડાય, કારણ એનું પરિણામ હારું ન આવે મારા. અને જો તમને જાગીને જોતા જો વલ્લભ થતો હોય ને, તો આજ તમને નો જગાડું ને તો આ ધરતીની માથે પણ આ ધરતી રહાતાર હોઈ જાય, કારણ કે આજ તારી પ્રજા પીડાય છે રાજા અજમલ. એ સત્યનું ભાન કરાવવા મહારાજ હું તમને આવ્યો છું. જો સહાર ફેરવાનો થાય એમ હોય તો કહો, નહીતર કવિરાજને રાજી ખુશીથી રજવાડાની અંદરથી વિદાય આપો. અરે કવિરાજ, यदि રાજપૂતની ડેલીએથી એક ચારણ यदि પાછો જાહે ને, તેથી તો રાજપૂતાઈ મરી જાય. જીઓ બાપ જીઓ. કારણ કે આજ રાજપૂતની ડેલીએ કદાચ કવિરાજ મેં તમને ઈ પણ કહ્યું કે કદાચ એક રાજપૂતનું મસ્તક માગો અને હસતા મુખે જો તમારા ચરણોની અંદર ધરી દઉં ને, તો એમ માનજો કે આ રાજપૂતનું વચન છે. જીઓ બાપ. અને કદાચ કવિરાજ તમે તો જે વસ્તુ કહી રહ્યા છો ને, કે બાર બાર ગાવની ધરતી ઉપર ફેરવા નામનો રાક્ષસ જ્યાં હાહાકાર મચાવતો મચાવે છે મહારાજ, મચાવે છે. તો ત્યાં આ રયત તાહિમામ પોકારતી હોય. બાજ કવિરાજ, એક રાજપૂતનું તમને વચન છે કે હવે તો આ કચેરી તેદી ભરાય કે જેથી ફેરવા નામનો રાક્ષસનો સંહાર કરું ને, તેથી જાઓ. મારું તમને હાથો હાથનું એક રાજપૂતનું વચન છે. વચન દેતા વિચાર કરજો, કારણ રઘુકુળ રીત સદા ચલી આઈ. પ્રાણ જાય પણ વચન કદાય મિથ્યા ન જાય, અને વચન ચૂકાને રાજપૂત એ તો 84 વહી જાય. માટે વચન દેતા વિચાર કરજો મહારાજ, વિચાર કરજો. કવિરાજ, રાજપૂતનું વચન કોઈથી મિથ્યા ન થાય, કારણ કે રાજપૂત વચન આપે નહીં, અને આપે તો કોઈથી મિથ્યા થાય નહીં. અને તમે કવિરાજ કહી રહ્યા હતા ને કે મારા બાપુ કહેતા હતા કે હજી મારા દીકરા નાના, પણ બાપ પાસે તો દીકરો નાનો જ હોય. અરે નાનો તો સિયાણ તારો સંતાન છે. અરે નાનો તો હું માતા મિણલ દેનો લાલ છું. અરે નાનો તો હું ઈ અજમલનો કુંવર છું. અરે નાનો તોય ઈ હવા વેતના. તમે કીધું ને કવિરાજ કે ઠેર ઠેર રાફડા નો છેડીએ, ક્યાંય રાફડા સુના નો હોય. ક્યાં કવિરાજ મણિધર નીકળે ને, તેથી એક ફૂફાડે બાર બાર ગાઉની ધરતી માથે જેને કહેવાય લીલું લકાશ કરી નાખે ને, એટલે એવી જ રીતે રાજપૂત કોઈથી નાનો ન હોય. એ કદાચ રાજપૂત પરણિયામાં બેઠો હોય ને, તો હાથની માલિકો મગર તિલક કરી અને માં ભવાની દઈ દો ને, તો એ પારણિયાની અંદર પણ રાજપૂત યુદ્ધે ચડે. એનું નામ જ રાજપૂત. જીઓ બાપ, તમાર ગુણના શાખના રાજપૂતોના મોભીઓને જાજી ખુમા. આજ દેવીય પુત્ર ચારણના તમને રાજેરા જુવાર છે. આઈ હિંગડા જ તમારા રખોપા કરે, માં ભવાની તમારા રખોપા કરે, અને દેવીય પુત્ર ચારણની આયુ તમારા રખોપા કરે. 52 વેરી 64 જોગણીઓ તમારી વેરી રહે. અને બાપ, હવે ગાદી અમલ કરો, પ્રસ્થાન કરો બાપ. આજ કવિરાજ એના હાથથી ગૌંબા ઘોડીને તમને પાય છે બાપ, તમને પાય છે. વચનની માંગણી તો લઈ ચૂક્યો ને, જે આશા લઈને આવ્યો તો એ આશા મારી પૂર્ણ થઈ છે. આજ રાજપૂતોને સત્યનું ભાન કરાવ્યું છે કે સત્ય શું છે. આ પ્રજાનો પોકાર છે.
પ્રજાનો પોકાર લઈને કોઈ રયત ન આવે, પણ મને તો એક મહારાજ નિમિત્ત બનાવ્યો છે ને તમારા સુધી પ્રજાનો પોકાર લઈને આવ્યો તો. આજ મારી આશા આય હિંગળાજે આય ભવાનીએ આજ મારી આયુએ પૂરી કરી છે. તો આજ મારા માટે હરખની વાત કઈ હોય તો આજ હું કસુંબા આજ કવિરાજ ઘોડું છું અને અમલ કરે આજ તમર ગુણનો સાખના રાજભૂતોના મોભિયો કરે બાપ મોભિયો કરે. આજ ગયેલા રે કહું બા કવિરા એવા ઘોડતા રે बिचारे कुसुम्बा कविरा घोड़ता रे ए मतारी मानो सूर्या दे आज बिचारे कुसुम्बा कविरा घोड़ता रे आज त्रीजा रे कुसुम्बा कविरा घोड़ता रे आज त्रीजा रे कुसुम्बा कविरा घोड़ता रे ए मतारी मानो सर्वे दे आज त्रीजा रे कुसुम्बा कविरा घोड़ता रे मानी लेजो मारी 52 वीर 64 જોગણીઓ બાપ માની લેજો. आज ચોથા રે કસુંબા કવિરા ઘોડતા રે યો બાપ રાજા અજમલ એ માતારી મનો અજમલ રાય ચોથા રે કસુંબા કવિરા ઘોડતા રે ધન છે તમારે કુન્ના સાકના રાજપૂતોના મોભી બાપ. આવો ગુજરાત, આવો ગુજરાત, આજ પાંચમાં કસુંબા કવિરા ઘોડતા રે માનો મારા વિરમદેવજી વીર માની લ્યો બાપ. એ માતારી માનો વિરમદેવી આજ છઠ્ઠા રે કસુંબા કવિરા ઘોડતા રે ધન છે બાપ. આજ શેષના અવતાર ને ધન છે બાપ. આજ સાતમાં કસુંબા કવિરા ઘોડતા રે મારો બાપ. એ ધરતીના ધણી જોજે બાપ આજ કવિરાજ તને કહુંબા પાય છે
પણ આજ કહુંબાનું અમલ કરજે કારણ કે આજ તારી રયત ભીડાય છે અને રયતની રાવ લઈને બાપ તારા ચરણો સુધી આવ્યો છે. કવિ રાજપૂતને આટલી બધી ટકોર ન હોય, કારણ કે આજ રાજપૂતને કોઈ દી બુઢાપો ન હોય, રાજપૂતાણીને કોઈ દી દંડાપો ન હોય, મહારાજ ન હોય, અને રણે ચડી ભવાનીને એ કોઈ દી કવિરાજ વિહામો ન હોય. નો વિહામો હોય બાપ. અરે દાદી ખમા તમાર કોના શાકના રાજપૂતોને દાદી ખમા બાપ. લ્યો બાપ કહુંબાનો અમલ કરજો. આજ આઠમાં કહુંબા કવિરાજ ઓળખાને. માની લેજે બાપ, માની લેજે ધરતીના ધણી. એમ તારી માનો રામદેવજી. આજ આઠમાં કહુંબા કવિરાજ ઓળખાને. કવિરાજ આ પોકરણની અંદર આવ્યા છો કવિરાજ, તો તમે કેમ કસુંબા લીધા વગર જઈ શકો કવિરાજ? આ પોકરણનો ધણી રાજવી અજમલે તમને કહુંબા અપાય કવિરાજ. જીઓ બાપ, આજ રાજી ખુશીથી આજ કવિરાજ કહુંબા અમલ કરે છે. આજે આઠમો કહુંબો કવિરાજ મને જવે રહ્યા. જોયો બાપ કવિરાજ, અને એમ કરી માની લે કવિરાજ. આઠમો કસુંબો કવિરાજ તમને ચડ્યા. કવિરાજ, હવે તો મારો રામ તમારી હારે વચને બંધાઈ ચુક્યો છે, તો તું આ છંડની રમઝટ બોલાવો. જીઓ બાપ, તમાર ગુણના શાકના રાજપૂતોને જીઓ. રાજપૂતોને જીઓ. આજ પરમ એ પિરાડું રણું જા એ દીદામ માને અન પરગટ એ દીન વાદને પી આજ પરગટ એ પિરાડું પોકરા એ દીગાડ મારે. જીઓ બાપ, આજ આશાએ કવિરાજ આ રાજ દરબારની અંદરથી વિદાય લે છે, અને આજ બીજી કચેરીની અંદર જ્યારે ભેરવા દૈતનો સહાર થાય ને બાપ, ત્યારે આ રજવાડાની અંદર કસુંબાની મહેફિલ મનાશે, ત્યાં સુધી રાજા અજમલ આજ કવિરાજના તમને જય માતાજી છે બાપ, જય માતાજી છે. ભલે કવિરાજ, જય માતાજી કવિરાજ. જય ભવાની, જય ભવાની. વીરા, કારણ કે ભેરવા નામનો રાક્ષસનો જ્યાં સહાર કરવો છે, તો આજ આપણી માયાથી પાછા બાળ સ્વરૂપ થઈ અને ભેરવા નામના રાક્ષસનો સંહાર કરી ચાલો વીરા.